જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? લાસ્ટ લેક્ચર આપણી માટે ખૂબ જ આઈએમપી હતો, ઇમ્પોર્ટન્ટ. જો ન જોયું હોય, ચૂકી ગયા હોય તો ફરીવાર રિક્વેસ્ટ કરું છું કે લાસ્ટ લેક્ચરના દાખલા અને થિયરી ખાસ જોઈ લેજો. કેમ? કે બોર્ડની એક્ઝામમાં તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, રાઈટ? તો અત્યાર સુધીના ચેપ્ટરમાં આપણે જે કંઈ અભ્યાસ કર્યો એક આખો અભ્યાસ જ અલગ હતો. હવે એક નવા અભ્યાસ તરફ જઈ રહ્યા છે જે આપણો ચેપ્ટર એન્ડિંગ ભાગ છે, જેમાં સક્રિયકરણ ઉર્જા આવશે, આયનિયસ અચળાંક આવશે. ચિંતા ના કરો, 2 થિયરી 3 થિયરી છે કે જે અગત્યની છે, એને ડિટેલમાં ટુકડાઓમાં સમજશું એટલે આપણું ચેપ્ટર પૂર્ણ થશે અને એને રિલેટેડ થોડાક દાખલાઓ ગણશું. ઓકે, પણ એ તરફ જઈએ એ પહેલા એક શરૂઆત આપી દઈએ. કયા? એક પાછળના ભાગની. તો આમાં તમને કંઈક નવા સંજ્ઞાઓ જોવા મળશે, નવી નવી વસ્તુઓ સમજવા મળશે, તો એના પર ધ્યાન આપજો. ઓકે, તો ચલો આજનું લેક્ચર શરૂઆત કરીએ. તો આજના લેક્ચરની શરૂઆત આપણે 45 નંબરના ક્વેશ્ચનથી કરવાના છે. 45 નંબરનો પ્રશ્ન શું કહે છે? પ્રશ્નનું એવું કેવું છે, તાપમાનમાં વધારો કરવાથી, કોનામાં વધારો કરવાનું કહે છે? તાપમાનમાં. તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંક કે ઉપર અસર થાય છે. તો એ સમજાવો. ચલો એક રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી દો અને રાસાયણિક પ્રક્રિયા જેમ ચાલે છે એમ ચાલવા દો અને વચ્ચે તાપમાન વધારી દો, રાઈટ? તો જેવું હું તાપમાન વધારીશ ને એ પ્રક્રિયાના વેગ પર પણ અસર થવાની છે અને વેગની સામે આપણે વેગ અચળાંક કે મૂકીએ છીએ ને એના પર પણ અસર થવાની છે. તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ તાપમાન આ બંને પર કઈ રીતે અસર કરે છે, રાઈટ? અને તમને નોટ કરવું તો કરી લેજો. આ ટોપિક તમારો JEE અને નીટના MCQ માં વારંવાર પૂછાયેલો છે. આના દાખલાઓ આવશે શોર્ટ ટ્રીક વાળા જે ટેક્સ્ટ બુકમાં નથી, એ આપણે જી નીટના લેક્ચરમાં જોઈશું. ઓકે, પણ નોટ કરો તો કરી લેજો કે આ જી નીટની થિયરી પણ છે. ઓકે, ચલો આગળ જોઈએ. શું કહે છે કે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. વાત સાચી. 11મા ધોરણમાં આપણે એ જ ભણ્યા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ચાલતી હોય અને બાય ચાન્સ એમાં હું તાપમાન વધારું તો 90% જેટલી પ્રક્રિયા એવી છે કે પ્રવેગિત થઈ જાય, એનો વેગમાં વધારો આવી જાય. નોર્મલી જાણીએ જ છે ને, કોઈ પણ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવવી હોય, એનો વેગ વધારવો હોય તો આપણે શું કરતા હોઈએ છીએ? નોર્મલી તાપમાન વધારતા હોઈએ છીએ. તો અહીંયા પણ એ જ કીધું કે ભાઈ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં તાપમાનનો વધારો એ પ્રક્રિયાના વેગને પ્રવેગિત કરે છે. ક્લિયર? ઓકે, ચલો એક ઉદાહરણ લઈએ. શું ઉદાહરણ આપ્યું છે કે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ લઈ લો, N2O5, અને એનું વિઘટન કરો. N2O5 નું શું કરવાનું છે તમારે? વિઘટન. તો કે આ વિઘટનની પ્રક્રિયામાં તમારા N2O5 નો, કોનો? N2O5 નો જે શરૂઆતી જથ્થો છે એ અડધો થાય. અડધો થાય એટલે શું થાય? અડધો આયુષ્ય સમય આવી જશે ને ત્યાં. હા, તો જુઓ તો N2O5 નો મૂળ જથ્થો અડધો થવાનો સમય. કોઈ કહેશે મને કે કોઈ મૂળ જથ્થો આપેલો હોય અને એને અડધો થવાનો સમય કીધો એટલે કોણ આવે? અર્ધ આયુષ્ય સમય. કેમ? તે કોઈ પણ પ્રક્રિયકનો જથ્થો જે આપેલો છે એ અડધો થવા માટે લાગતો સમય એટલે કે અર્ધ આયુષ્ય સમય. અને મિત્રો ખ્યાલ કહી દો કે અર્ધ આયુષ્ય સમય તમારા તાપમાન T ના ઘટાડાની સાથે પ્રક્રિયાના વેગને વધારે છે. વાક્ય બહુ અઘરું છે પણ અમને એક ઉદાહરણ આપો ને એટલે તરત ખબર પડી જશે કેવા શું માંગુ છું. કે કોઈ પણ પ્રક્રિયાની અંદર તમારા પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ કઈ રીતે ચાલતો હોય છે તે કે નોટિસ કરો. તાપમાન કેટલું આપ્યું છે? 50°C. ચલો 50 થી ક્યાં પહોંચી ગયા આપણે ઘટીને? 25. તે નોટિસ કર્યું? તાપમાન ઘટ્યું, 50 થી આવી ગયા 25 અને પછી 0. તો આ તો એવું બતાવશે તાપમાન ઘટે છે. તો જો મેં લખ્યું છે કે અર્ધ આયુષ્ય સમય છે ને એને તાપમાન સાથે સંબંધ છે પણ સાથે સાથે વેગ સાથે પણ છે. તાપમાન ઘટે, નોટ કરી લેજો, તાપમાન ઘટે તો શું વધે છે? અર્ધ આયુષ્ય સમય વધે છે. એટલે તમે જોયું રાઈટ કે 50°C થી આપણે આવ્યા 25°C, ત્યાંથી આવ્યા 0. શોર્ટમાં તાપમાન ઘટ્યું. એમ જો મિનિટમાંથી અવર્સ એટલે કલાક, કલાકમાંથી ડે, દિવસ. નોટિસ કર્યું કે તમે તાપમાન જો ઘટાડી દેશો પ્રક્રિયાનું તો એ પ્રક્રિયા જે 12 મિનિટમાં પૂરી થવાની હતી એ 5 કલાકમાં થાય, 10 દિવસમાં થાય. તો આનો અર્થ શું થયો? કે તાપમાન વધારો. તો જો નોટિસ કરો 0 થી 25 જાવ તો જે પ્રક્રિયા 10 દિવસમાં પૂર્ણ થવાની હતી ક્યાં થઈ ગઈ? 5 કલાકમાં. 50 જાવ તો 12 મિનિટમાં.
તો આ સમજાવવા શું માંગે છે? આ એટલું જ સમજાવવા માંગે છે કોઈ પણ પ્રક્રિયાની અંદર જો તાપમાન વધારશો તો પ્રક્રિયા તમને ઝડપી મળશે, પ્રક્રિયાનો વેગ વધશે. ખ્યાલ આવ્યો મિત્રો? બીજું એક ઉદાહરણ જોઈ લો. કોણ છે આ? KMnO4, પોટેશિયમ પર મેંગેનેઝ, H2C2O4, ઓક્ઝેલેટ ને, રાઈટ. તો જે ઓક્ઝેલેટ આયન આમાં રહેલો છે એ લ્યો, અથવા ઓક્ઝેલિક એસિડ તરીકે લઈ લો. આ બેનું તમે ટાઇટ્રેશન કરો છો, યાદ છે? અનુમાપન લેબ ની અંદર પ્રયોગ કરવામાં આવશે આનો. ઓકે, 12માં. તો આ બેનું જ્યારે આપણે બ્યુરેટ અને ફ્લાસ્કમાં, કોનિકલ ફ્લાસ્કમાં જ્યારે ટાઇટ્રેશન કરીએ છીએ ને, ત્યારે અનુમાપન કરતા એવું જાણવા મળ્યું કે જો આના દ્રાવણને, મિશ્ર કરેલા દ્રાવણને ધીમે ધીમે ગરમ કરતા જઈએ. શું કરતા જઈએ? ગરમ. તો તમને રિઝલ્ટ ઝડપથી મળશે. કેમ? કે પ્રક્રિયાનો વેગ વધી જાય છે. તો આમાં પણ તારણ એ જ નીકળ્યું કે બે કેમિકલને ભેગા કરું અને ગરમ કરું તો એ પ્રક્રિયા મને ઝડપથી નિપજ આપવા લાગે છે. એનો અર્થ એવો થયો કે ગરમ કરો એટલે કે તાપમાન વધારો તો પ્રક્રિયા ઝડપી બને છે. અને વૈજ્ઞાનિકોએ પણ આના પરથી એવું જાણવા મળ્યું, કીધું કે શોર્ટમાં કહો ને તો તારણ કાઢ્યું. શું તારણ કાઢ્યું? કે રાસાયણિક પ્રક્રિયાના તાપમાનમાં, કોઈ રાસાયણિક પ્રક્રિયા ચાલુ હોય અને એના તાપમાનમાં જો 10°C નો વધારો કરવામાં આવે તો એ પ્રક્રિયાનો વેગ અચળાંક બમણો થાય છે. મોસ્ટ IMP વાક્ય જો કહો તો આ છે, આ સેન્ટેન્સ. આના આધારે ગુજકેટ, જેલેબલી, નીટ ની અંદર થિયરિકલ પ્લસ દાખલાવાળા MCQ આવતા હોય છે. તો આ કહેવા શું માંગે છે? એક રાસાયણિક પ્રક્રિયા છે, ધારો કે એ અત્યારે 20°C તાપમાને થઈ રહી છે. હવે એમાં હું 10°C તાપમાન વધારું તો કેટલા થાય? 30. તો જે પહેલા પ્રક્રિયાનો વેગ અચળાંક કે ધારો કે 2 હતો, એ હવે થઈ જાય 4. ખ્યાલ આવ્યો? કે વેગ અચળાંક કે છે ને એ માત્ર 10°C તાપમાનના વધારાથી બમણો થઈ જતો હોય છે. આવું તારણ આવા પ્રેક્ટિકલી ઉદાહરણ દ્વારા મેળવવામાં આવ્યું હતું. અહીં આપણો અડધો પ્રશ્ન પૂરો થાય છે. હવે જો પ્રશ્નમાં આગળ વધીએ તો આ જ બાબતને એક બીજા વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું, પણ કંઈક અલગ રીતે. પ્રશ્ન અહીં આખો પૂરો થતો નથી. હવે આ પણ મેં તમને શરૂઆતમાં કીધું ને કે કેટલાક શબ્દો નવા આવશે. તો અહીંથી શરૂઆત થાય છે શબ્દોની. અણુઓનો અંશ. ઘણાને પૂછે સર આ અણુઓનો અંશ એટલે શું થાય? તો ભાઈ તમને એટલું તો ખબર પડે ને કે પ્રક્રિયા શરૂ કરું ત્યારે પ્રક્રિયક મૂળ હશે. એ પ્રક્રિયક અસંખ્ય અણુ કે પરમાણુનો બનેલો હશે. હા યા ના? કોઈ પણ પ્રક્રિયા કરવા માટે હું પ્રક્રિયક લઉં તો એ ઘણા બધા અણુઓનો બનેલો હોય. તો એ ટોટલ જે અણુ છે ને એને NT કહેવાય. જો એ છેદમાં લખ્યું મેં. ટોટલ અણુઓને શું કહેવાય? NT કહેવાય. અને જે ટોટલ અણુઓ છે એમાંથી પ્રક્રિયા કરવા માટે જે એકબીજા સાથે અથડાય છે, સતત ગતિ કરે છે, એવા અણુઓને કહેવાય Ne. ભાઈ NT એટલે શું અને Ne એટલે શું ખબર પડી ગઈ? પ્રક્રિયામાં ભાગ લેતા ટોટલ અણુઓને કહેવાય NT. અને એમાંથી કેટલા અથડામણ અનુભવે છે? અથડામણ કોણ અનુભવે? જે ગતિ કરતો હોય તે. તો એવા કેટલા છે? એ મતલબ કે ગતિ કરતા અને ટોટલ અણુઓની સંખ્યાના ગુણોત્તર લેશો ને તો તમને મળશે અણુઓનો અંશ. આ એક પોઈન્ટ યાદ રહી ગયો, રાઈટ? અણુઓનો અંશ એટલે શું? ઓકે. હવે આ અણુઓનો અંશ જે આપણને મળ્યો એની વિરુદ્ધ આપણે આલેખ દોરવાનો છે. એટલે કે આની વિરુદ્ધ ગતિ ઊર્જાનો આલેખ દોરો. ગતિ ઊર્જા એટલે શું? બધાને ખબર છે, 1/2 mv². ફિઝિક્સમાં પણ ભણી ગયા છો ને, 1/2 mv². કોઈ પણ કણ જે ગતિ કરે છે એને શું કહેવાય? નહીં તેના દ્વારા જે ઊર્જા ઉત્પન્ન થાય ને એને કહેવાય ગતિ ઊર્જા. તો આ કોનો આલેખ બનશે? તો જો આલેખ અહીં દોરેલો છે, થિયરીના મટીરીયલમાં નથી, અહીં દોરેલો છે, ધ્યાનપૂર્વક જોઈ લેજો. આ સાઈડ કોણ હશે? મેં ખાલી n જ બતાવ્યો છે. એ n કોણ? કે અણુઓનો અંશ. આ y એક્સિસ છે એના પર કોણ આવશે? અણુઓનો અંશ. એનો વિરુદ્ધ કોનો આલેખ છે? E. E એટલે કોણ? ગતિ ઊર્જા. એ બતાવું ખાલી E લખ્યો છે એટલે E ને હું કહીશ ગતિ ઊર્જા. તો જ્યારે અણુઓનો અંશ એટલે કે આ અને ગતિ ઊર્જા એટલે E વચ્ચે જો આલેખ દોરવામાં આવે તો શું થાય? કે આ પ્રકારની ઘટના બને. એક આલેખ બધાને દેખાય છે બ્લેક લાઈનમાં દેખાય છે, એની પર હું ફરીવાર ચલાવશું રેડ લાઈન. આ T તાપમાને દોરેલો આલેખ છે. કેટલા તાપમાને? T જેટલા તાપમાને આલેખ દોરેલો છે. હવે ધારો કે મેં ઉપર જ્યાં ભણાવ્યું કે જે 10°C તાપમાને એનો વેગ અચળાંક બમણો થાય છે એ સાબિત કરવું હોય તો ધારો કે T°C તાપમાને જે આલેખ છે ને એમાં હજી હું 10°C તાપમાન વધારી દઉં તો શું થાય? તો એક નવો આલેખ મળે.
જૂનો આલેખ જે દેખાય છે તમને રેડ અત્યારે માર્કિંગમાં થઈ ગયો, એ T°C તાપમાને છે. અને એ જે ગ્રીન દેખાય છે ને એમાં ધારો કે હું 10°C તાપમાન વધારું તો શું થાય ખબર છે? કે જેવો 10°C તાપમાન વધારું આ આલેખ તમારા જૂના આલેખને ઓવરટેક કરી જાય, જો ઉપર જતો રહ્યો. જૂના આલેખને શું થઈ ગયો? ઓવરટેક થઈ ગયો. અને જે બતાવે છે આ બાજુ કોણ આવે? ગતિ ઊર્જા. એ બતાવે છે કે નોર્મલ ટેમ્પરેચરે જે ગતિ ઊર્જા છે એના કરતા 10°C તાપમાને ગતિ ઊર્જા વધારે છે. એવું અહીંથી તમે દર્શાવી શકો આ ભાગથી. દેખાય છે? રાઈટ? તો આના પરથી શું શીખવા મળ્યું? આના પરથી એટલું ખબર પડી કે જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો તમે તાપમાન વધારો છો તો પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. ત્યાં ભાગ લેતા અણુઓની ગતિ ઊર્જામાં વધારો થાય છે. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. હજી આ પ્રશ્ન જે બાકી છે એને આપણે મેથેમેટિકલ સ્વરૂપે જો સમજાવવા જઈએ તો મેથેમેટિકલ સ્વરૂપ કેવું થાય છે? આટલું કરીએ એટલે આજનો પ્રશ્ન આ પૂરો થાય. ઓકે? ચલો શું શીખ્યા અત્યારે? કે આના પરથી એવું શીખ્યા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર તાપમાન પર રહેલો છે. એવું શીખ્યા ને? આગળ શું ભણ્યા આપણે? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે ઝડપી બનશે કે ધીમી બનશે એનો આધાર કોણ છે? એનું તાપમાન છે. ને આ બાબતને એક વૈજ્ઞાનિકે સમજાવી હતી બહુ સારી રીતે, જેનું નામ હતું આર્હેનિયસ. શું નામ હતું? આર્હેનિયસ. અને આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એને સમીકરણ સ્વરૂપે સમજાવી હતી. તો તમારા બોર્ડની એક્ઝામ હોય, ગુજકેટની એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ હોય નેશનલ લેવલની, બધી એક્ઝામોની અંદર તમારા સૂત્ર કામમાં આવશે. તો સૂત્ર નોટ કરી લેજો. ક્યાંથી આવ્યું યાદ જ જવા જરૂરી, પણ એને જે તારવણી કરીને આપણને આપ્યું છે એ અગત્યનું છે. સૂત્ર એનું યાદ રાખજો. વેગ અચળાંક k બરાબર કેપિટલ A, જેને કહેવાય આર્હેનિયસ અચળાંક. આ A છે ને, આ k એટલે આપણો વેગ અચળાંક, પણ A એટલે કોણ? આર્હેનિયસ અચળાંક. E જે લોગમાં બેઝ કોણ આવે? 10. એમ એપ્સિલન છે એટલે E. E ની કેટલી ઘાતાંકમાં આપ્યું છે? EA. EA શું છે તે સમજાવું પાછળ. ઓકે? માથે ઘાતાંકમાં કોણ છે? -EA છેદમાં RT. સૂત્ર બધાને ખબર પડી ગઈ. અને નંબર 1 આપી દો. આખું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. કે આ કોનું ઇક્વેશન છે? આર્હેનિયસ નું ઇક્વેશન છે. શું છે? વેગ અચળાંક k બરાબર કેપિટલ A ડોટ e રેઝ ટુ e ની ઘાતાંકમાં છે. કેટલો જવાબ આપ્યો છે? -EA છેદમાં RT. હવે સમજીએ દરેક વસ્તુ શું છે. કે આપણે જાણો છો k એટલે કોણ છે? k એટલે વેગ અચળાંક છે, રાઈટ? અને વેગ અચળાંક કોના સમપ્રમાણમાં હોય? કે અત્યાર સુધી આપણે ભણ્યા કોઈ પણ પ્રક્રિયાનો વેગ અચળાંક a એના વેગના સમપ્રમાણમાં હોય. એટલે k શું છે તો ખબર પડી ગઈ બધાને? ઓકે. આ કોણ છે? a. એટલે કોણ? આર્હેનિયસનો અવયવ કહી શકો તમે. જૂના સિલેબસ મુજબ તમે એને પૂર્વ ઘાતાંક અવયવ પણ કહી શકો. પૂર્વ ઘાતાંક એટલે આનો અવયવ કહી શકો. ઓકે? અને હજી એક શબ્દ જોયો ને તમે r. r તો તમને ખબર જ છે 11 માં આવી ગયું. વાયુ અચળાંક. અને ઊર્જાનો સવાલ આવે એકમ કયો આવે? 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. એટલે દરેક વસ્તુ તમે જાણો છો. ખાલી નવું કોણ આવ્યું? a. ઓકે? અને લાસ્ટ વન આ નવો શબ્દ બીજો કયો આવ્યો? EA. આ EA શું છે? તો કે EA એને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્ટિવેશન ઓફ એનર્જી. EA ને શું કહેવાય? એક્ટિવેશન ઓફ એનર્જી. એનો અર્થ એવો થાય સક્રિયકરણ ઊર્જા. ઘણાને પૂછે સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો એકદમ સાંભળ્યું હશે. કોઈ પણ પ્રક્રિયા થાય ને અને નિપજમાં રૂપાંતર પામી પહેલા વચ્ચે એક મધ્યસ્થ નિપજ બને. એવું સાંભળ્યું છે? મધ્યવર્તી સંયોજન 11 માં આવી ગયું હશે, રાઈટ? કે એક પ્રક્રિયકમાંથી જ્યારે કોઈ નિપજ બનવા જાય છે ત્યારે ઘણીવાર વચ્ચે એક અસ્થાયી નિપજ બને છે જેને તમે મધ્યવર્તી સંયોજન કહો છો. તો એ મધ્યવર્તી સંયોજન રચવા માટેની જે ગતિ ઊર્જા જોઈએ ને એને જ કહેવાય સક્રિયકરણ ઊર્જા. શું કહેવાય? મધ્યવર્તી સંયોજનની રચના માટેની ઊર્જાને કહેવાય સક્રિયકરણ ઊર્જા. અને આપણે પાછળ ડિટેલમાં જોઈશું. ઓકે? પણ ત્યાં સુધી પહેલા સૂત્ર જોઈ લઈએ. ભાઈ આપણું મેઈન સૂત્ર યાદ છે ને બધાને? 1 નંબર. ચલો આને લોગારિધમમાં લાવો, ઘાતાંકમાં લાવો, રાઈટ? તો લોગારિધમમાં કઈ રીતના આવે? તો કે ln લાગુ પડે પહેલા તો. અને આ બધું માથે છે ઉતારવું પડશે ને, કારણ કે આમાં તો કઈ દાખલા ગણી શકાશે નહીં e રેઝ ટુ માં તો. એટલે આ બધું નીચે ઉતારવા માટે એમ લગાડીશું log. પણ log પહેલા શું લાગુ પડે? ln. તો આને ln k લાગુ પડ્યો. બે બાજુ લોગારિધમ લાગુ પડાવો તો આને લાગુ પડે ln k. પછી આ બે નો ગુણાકારનો સંબંધ છે તો લોગારિધમ કઈ રીતના લાગુ પડે? તો પહેલા આને ln લાગુ પડે. તો આ બની ગયો ln a. ગુણાકારનો સંબંધ ગણાશે પ્લસ માં એટલે પ્લસ.
હવે આને ln લાગે તો યાદ રાખજો કોઈ પણ ને ln નો બેઝ e હોય, જે રીતે log નો બેઝ કેટલો હોય 10, એમ ln નો બેઝ કેટલો હોય e, અને ln નો બેઝ e હોય અને જ્યારે ln e થાય તો આને હું ln લગાડીશ ને તો આનો મતલબ 1 થઈ ગયો. ઓકે, અને જેની ઘાતાંક બધી ક્યાં આવતી રહે આગળ. સમજ પડી મેં શું કર્યું? તો જ્યારે હું આ સ્ટેપ ને જો આને તો ln લગાડેલા સીધો આવી ln એ ગુણાકારનો સંબંધ છે એટલે વચ્ચે મૂક્યો પ્લસ. હવે આને હું ln લગાડું તો બટ આવું થાય જો આ સાઈડમાં ln નો બેઝ કેટલો ઓલરેડી e હતો. હવે શું આવ્યો તો કે e એની ઘાતાંક e એના છેદમાં rt. તો આટલાનો જવાબ થઈ જાય બેટા 1, અને ઘાતાંકની ઘાતાંક એટલે આવે ક્યાં આગળ. તો આટલું સ્ટેપ ક્યાં આવતું રહેશે બેટા નીચે આવતું રહેશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો જો અહીં મેં નીચે મૂકી દીધું કે આની જે ઘાતાંકમાંથી બધું લોગારિધમ લાગે ને એટલે નીચે આવતું રહે બેટા આગળ. અને આપણે આવું ગણ કરીએ છીએ ને, લોગમાં 10 ની -3 ઘાત હોય તો 3 ને ક્યાં લઈ લઈએ છીએ આગળ જ લઈએ છીએ ને. ચલો આને આગળ લઈ લો. દાખલો -e એના છેદમાં rt. હવે જુઓ ln માં તો દાખલા હજી નહીં ગણી શકીએ તો શેમાં લાવશું લોગમાં. આને લોગમાં લઈ જવા માટે આગળ કેટલા મૂકવા પડે 2.303, જે તમે આગળ જોઈ ગયા છો. 2.303 log k, આનો થઈ જાય 2.303 log an પ્લસ માઈનસ એટલે માઈનસ જ રહેવાના e એના છેદમાં rt. ચલો બધાને 2.303 નો ડિવાઈડ કરી દો તો શું આવે કે log k, અહીંયા પણ ડિવાઈડ થાય તો log a, અને અહીંયા ડિવાઈડ થાય એટલે માઈનસ e એના છેદમાં 2.303 rt. સાદું રૂપ એકદમ સિમ્પલ છે બેટા. ઓકે, ચલો અહીં થિયરી આપણી પૂરી. દાખલો ગણવા માટેનું સૂત્ર પણ અહીંયા સુધીનું પૂરું. એટલે આ છેલ્લું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જે દાખલા ગણવા માટે વપરાય છે. તો સાઈડમાં શું છે જી નીટના થોડા ટોપિક તાર્યા છે મેં, અથવા MCQ માટેના. ઓકે, એ યાદ રાખવાના છે કે log k વિરુદ્ધ કોણ છે 1/t. આનો અર્થ એવો થયો ને કે log k કોના સમપ્રમાણમાં થાય વ્યસ્ત પ્રમાણમાં થાય તાપમાન t ના. દેખાય બેટા? અને ધારો કે આ ln માં હોત તો ln માં દેખાય છે કે ln k અને 1/t છે, તો સંબંધ અહીંયા પણ આવો જ થાય. ln k ચાલે છે 1/t. આ તો બે MCQ માટેના પોઈન્ટ તાર્યા છે કે લોગારિધમમાં રહેલો તમારો વેગ અચળાંક એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ આખી પ્રક્રિયા અનુસાર આપણે એવું સમજ્યા કે જ્યારે પણ તાપમાનનો વધારો કરવામાં આવશે ત્યારે એના પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં હંમેશા વધારો થાય છે. ઓકે, અહીં ઘાતાંકમાં વધારો જ કહેવાય કારણ કે log છે. આમાં log હોય એટલે મૂલ્ય કેવું થાય ઓછું. તો ઓલરેડી આ ઓછું છે ને વ્યસ્તમાં છે એટલે બે ઓછા આ વધે તો આ વધશે. કેમ? કે આ છેદ વધારે તો આ જવાબ કેવો છે નાનો. તો આ નાનો થવાનો છે લોગારિધમમાં છે એટલે કોઈ પણ વસ્તુ લોગમાં એટલે જવાબ કેવો થઈ જાય નાનો જ થઈ જાય. તારણ શું નીકળ્યું? તાપમાન વધારો વેગ વધશે, તાપમાન ઓછું વેગ ઓછો, તાપમાન વધારે વેગ વધારે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણો પહેલો પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે જે તમારી માટે મોસ્ટ આઈએમપી છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, આગળનો પ્રશ્ન શું કહે છે કે આજના લેક્ચરનો આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો 46 નંબરનો પ્રશ્ન આપેલો છે અહીંયા કંઈક. એ પણ થોડો અગત્યનો છે કારણ કે આ થિયરી સમજશો તો તમે આગળ જઈ શકશો એવું છે. ઓકે, તો આવતીકાલનો વિડીયો જોવા માટે તમારે આ થિયરી મોઢે કરવી પડશે. પહેલા પ્રશ્ન શું છે? સક્રિયકરણ ઊર્જા એટલે શું? આગળ મેં હમણાં વાત કરી ને આહિનેસના સમીકરણમાં EA એક્ટિવેશન ઓફ એનર્જી, તો એને કહેવાય સક્રિયકરણ ઊર્જા. એને આપણે સમજશું. ઓકે, ત્યારબાદ એ સક્રિય ઊર્જા પ્રક્રિયાના આલેખથી સમજાવશું. જે સક્રિયકરણ ઊર્જા છે ને એને આલેખથી સમજાવવાની વાત કરે છે સક્રિય ઊર્જા દ્વારા. બીજું, જે કઈ સક્રિયકરણ ઊર્જા તમને મળશે તે અને પ્રક્રિયાની સંભાવના વિશે સમજાવવાનું છે. સક્રિયકરણ ઊર્જા મળે ને એનાથી તમારે કહેવાનું છે કે પ્રક્રિયા થશે, નિપજ બનશે કે નહીં બને, કેવા સંજોગોમાં નિપજ મળશે ને કેવા સંજોગોમાં નિપજ નહીં મળે તેને તમારે સક્રિયકરણ ઊર્જા E વડે સમજાવવાનું છે. ઓકે, તો ચલો સ્ટાર્ટઅપ આપીએ. તો પહેલી શરૂઆત ક્યાંથી કરવાની છે? તે પ્રશ્નમાં કીધેલું છે સક્રિયકરણ ઊર્જા એટલે શું. હું આગળના પ્રશ્નમાં બોલ્યો હતો ને શું થાય, તો એનો અર્થ ફરીવાર આપણે જોઈએ કે કોઈ પણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એ તે પ્રક્રિયાના મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના માટેની જરૂરી ઊર્જા છે. આપણી ભાષામાં કહીએ તો એક અસ્થાયી સંયોજન, મધ્યવર્તી સંયોજન. આગળ પહેલા લેક્ચરમાં પહેલા ક્વેશ્ચનમાં કીધું મેં તમને કે પ્રક્રિયકમાંથી નિપજ બનાવતો હો ત્યારે વચ્ચે એક એવી સ્થિતિ આવી જાય કે ના તો પ્રક્રિયક સાઈડ પાછું જઈ શકે ના તો નિપજમાં ડાયરેક્ટ કન્વર્ટ થઈ શકે. પણ હા, નિપજમાં કન્વર્ટ થાય એ પહેલા
એક મધ્યવર્તી સંયોજન બનાવે છે. એનું નામ શું આપ્યું આપણે? મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ. એટલે એક એવું સંકીર્ણ તૈયાર થાય છે કે જે ખૂબ સક્રિય હોય છે. એ ધારે તો એક જ સેકન્ડમાં નિપજમાં અથવા પ્રક્રિયકમાં પાછું ફરી શકે છે. તો એ બનાવવા માટેની જરૂરી ઊર્જા એટલે કે સક્રિયકરણ ઊર્જા કહે છે. એટલે બધાને સક્રિયકરણ ઊર્જા તો ખબર પડી ગઈ. ઓકે, હવે કોઈ પ્રક્રિયક છે એ નિપજમાં રૂપાંતર પામે તો એની પાસે કોઈ ઊર્જા પણ હોવી જોઈએ. તો એને એ સક્રિય ઊર્જાની વાત કરી છે. આ કઈ ઊર્જા છે? સક્રિયકરણ ઊર્જા છે. અને કોની વાત કરી છે? સક્રિય ઊર્જાની. શોર્ટમાં કહો તો ગતિ ઊર્જાની વાત કરી છે. કેમ? તો જ્યાં સુધી પ્રક્રિયકો ગતિ નહીં કરે, પોતાની ગતિ ઊર્જાના કારણે બીજા સાથે અથડાશે નહીં, ત્યાં સુધી એના જૂના બંધો તૂટશે નહીં. રાઈટ? પ્રક્રિયકોમાં જે જૂના બંધો છે એ તૂટવા માટે શું કરવું પડે? કે અંદરો અંદર અથડાવા જોઈએ. અથડાય તો જૂના બંધ તૂટી જાય અને નવા બંધોનું નિર્માણ થાય છે, ત્યારે આપણને નિપજ બને છે. તો આ વસ્તુને આપણે સમજીએ. ઓકે, પણ એના પહેલા ગતિ ઊર્જાની વ્યાખ્યા જોઈ લો. પ્રક્રિયાના અહીંયા અથવા એટલે આપ્યું છે કે સક્રિયકરણ ઊર્જા તમને સમજાઈ જાય તો સાથે સાથે તમારે આ પણ સમજવાનું છે. કોણ? કે ગતિ ઊર્જા. શું કીધું જુઓ તો, પ્રક્રિયાના પ્રક્રિયકોનું, પ્રક્રિયા હોય એમાં કોણ હોય? પ્રક્રિયક હોય. એ પ્રક્રિયકોનું નિપજમાં પરિવર્તન થવા માટે પ્રક્રિયકના અણુમાં જે લઘુત્તમ ગતિ ઊર્જા હોવી જોઈએ તે ઊર્જાના મૂલ્યને તે પ્રક્રિયકની ગતિ ઊર્જા કહે છે. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે કોઈ પણ પ્રક્રિયા કરો ત્યારે પ્રક્રિયા કરવા માટે તમારી પાસે કોણ હશે? પ્રક્રિયક. ઓકે, હવે પ્રક્રિયક શેમાં રૂપાંતર થવાનો છે? નિપજમાં. તો જ્યારે નિપજમાં પરિવર્તન પામે તે પહેલા એ ખુદ પ્રક્રિયક પાસે નિપજમાં પરિવર્તન થવા માટેની ઓછામાં ઓછી તો ઊર્જા હોવી જોઈએ એની પોતાની પણ. રાઈટ? બાહ્ય ઊર્જા તમે આપવાના છો, પણ એ પ્રક્રિયક પોતે નિપજમાં રૂપાંતર થાય ત્યારે એની પોતાની એક લઘુત્તમ ઊર્જા હોય છે અને તે મૂલ્યને આપણે એ પ્રક્રિયકની ગતિ ઊર્જા કહીએ છીએ. ક્લિયર? કેટલું ભણ્યા? સક્રિયકરણ ઊર્જા જે સંકીર્ણ બનાવવા માટે હોય, ગતિજ ઊર્જા કે જે પ્રક્રિયકની પોતાની લઘુત્તમ ઊર્જા હોય, ઓછામાં ઓછી ઊર્જા હોય. હવે જોઈએ આપણે એને આલેખની મદદથી. કારણ તમને કીધેલું છે પ્રશ્નમાં આલેખથી સમજાવો. રાઈટ? તો મેં એક અલગ પ્રકારનો આલેખ લીધો છે અહીંયા. ઉદાહરણ દ્વારા સમજીએ. મારી પાસે 1 મોલ હાઇડ્રોજન છે, H2 ડાયહાઇડ્રોજન. હું 1 મોલ H2 ની પ્રક્રિયા 1 મોલ I2 સાથે કરું છું, આયોડીન સાથે. તો મને શું મળે? કે 1 મોલ H2 અને 1 મોલ I2 આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ તો મને 2 મોલ HI મળ્યો, હાઇડ્રોજન આયોડાઇડ. કેટલા મોલ મળ્યા? 2 મોલ. ઓકે, હવે આ શા માટે મેં લીધો અહીંયા? તો મારે આલેખ સમજાવવો છે અને કોની મદદથી? આર્હેનિયસ ની મદદથી સમજાવવો છે. તો આર્હેનિયસ શું કહે છે? કે આર્હેનિયસ ના સિદ્ધાંત પ્રમાણે, આર્હેનિયસ જે વૈજ્ઞાનિક હતો ને એના સિદ્ધાંત પ્રમાણે કઈક થિયરી આમ બને કે તમે જે હાઇડ્રોજન લીધો છે એ H2 જ્યારે I2 ના અણુઓની સાથે સંઘાત પામશે. શું કીધું એને? કે આર્હેનિયસ એવું કહે છે કે આ ડાયહાઇડ્રોજન હોય, આ આયોડીન હોય, આ બંનેના અણુઓ વચ્ચે સંઘાત થાય. સંઘાત એટલે અથડામણ. અથડામણ થાય તો બંધો તૂટશે, નવા બંધો રચાશે, તો વચ્ચે એક મધ્યવર્તી સંયોજન બનશે જેને આપણે કહીએ છીએ સક્રિયકૃત સંકીર્ણ. રાઈટ? જો અહીંયા હાઇડ્રોજન આયોડીન બંનેના અણુ સાથે સંઘાત પામે તો એક શું બને? અસ્થાયી સંકીર્ણ બને છે જે પછી નિપજમાં રૂપાંતરણ પામે છે. લખ્યું છે અહીંયા? જે પછી નિપજ બને છે. ઓકે, હવે અત્યાર સુધી તો તમે કોઈ દિવસ આવો આલેખ જોયો પણ નહીં હોય, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આલેખ છે. કેમ? કે આપણને ખબર પડશે આ નિપજ કઈ રીતે બની. ઓકે, ચલો સ્ટાર્ટિંગમાં શું કીધું તમે? H2 દેખાય છે? H2 બધાને અહીંયા બોન્ડ વડે દર્શાવ્યો છે ને, H બોન્ડ H, એટલે એને કહેવાય H2. એ કોની સાથે પ્રક્રિયા કરે છે? જો વચ્ચે પ્લસ આપ્યો છે, એ I2 સાથે પ્રક્રિયા કરે છે. દેખાય છે? ઓકે, હવે કન્ડિશન આર્હેનિયસ ની શું હતી? બંને વચ્ચે સંઘાત થવો જોઈએ. તો આ બંને વચ્ચે સંઘાત થાય, અથડામણ થાય તો શું થાય? જૂના બંધ તૂટતા હોય, નવા બંધ ધીમે ધીમે રચાતા હોય તો શું થાય? ધારો કે આ બધા અથડામણ કરવાનું શરૂ કર્યું તો એમની વચ્ચેનો બંધ કેવો થાય? હાઇડ્રોજન હાઇડ્રોજનનો નબળો. તો જો મેં હાઇડ્રોજનના બંધને ડેશ ડેશ વડે બતાવ્યો. દેખાય બેટા? એ જે આયોડીન આયોડીનનો બંધ પણ તૂટતો હશે નહીં? તો ધીમે ધીમે તૂટતો બતાવ્યો છે. પણ એક વસ્તુ નોટિસ કરી કે આ અંદરો અંદર તૂટતા હોય છે. કેમ? કે અથડામણ થવાના. તો અથડામણથી નવો બંધ પણ રચાતો છે. તો જો નવો બંધ રચાતો મેં બતાવ્યો છે ધીમે ધીમે ધીમે.
આમ સંપૂર્ણ રીતે જુઓ તો એ અંદરો અંદર જૂના બંધો તોડે છે, નવા બંધો રચે છે અને ફાઇનલી આ બંધ એકદમ તૂટી જાય છે વચ્ચેના અને નવા બંધોનું નિર્માણ થાય છે. જો અહીં લખ્યું છે HI, 1 મોલ HI, બીજા 1 મોલ HI. આમ કુલ તમને H2I2 ની પ્રક્રિયાથી 2 મોલ HI મળે છે. તો આને લખાણના સ્વરૂપે જોઈ લઈએ. થિયરીમાં ખબર પડે છે ને, બહુ સહેલી થિયરી છે. જો તો હવે શું કહે છે કે તમે H2 લીધો, I2 લીધો તો વચ્ચે કોણ બન્યું? C. C નો ઇંગ્લિશ મતલબ શું થાય? કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ ને ગુજરાતીમાં કહેવાય સંકીર્ણ. જે ફાઇનલી શેમાં જાય? નિપજ. કેટલા મોલ મળે આપણને? 2 મોલ. તો આને લખાણમાં લઈ લો. શું કર્યું કે આ બંને મધ્યવર્તીમાં, બંને મધ્યવર્તી એટલે કોણ? આ બે ભેગા થઈને જે બંને મધ્યવર્તી બનાવ્યા ને, એ બંને મધ્યવર્તીમાં શું થયું? તે જૂના બંધ તૂટ્યા અને નવા બંધ રચીને શું બનાવ્યો? HI. તો એને લખાણ લખવાનું છે કે બંને મધ્યવર્તીમાં જૂના બંધો તૂટી ગયા અને નવા બંધ HI ના રચાઈ ગયા. તો જૂના બંધ તૂટીને નવા બંધ રચાય છે ત્યારે જે મધ્યવર્તી મળે છે એને સક્રિયકૃત સંકીર્ણ કહે છે. એટલે જે સમયે બંધ તૂટતા હશે, જે સમયે બંધ બનતા છે, એ વચ્ચેની સ્થિતિને કહેવાય મધ્યવર્તીને શું કહેવાય? સક્રિયકૃત સંકીર્ણ. અને એ સક્રિયકૃત સંકીર્ણ રચવા માટેની જરૂરી ઊર્જાને સક્રિયકરણ ઊર્જા કહે છે. તો આખી સક્રિયકરણ ઊર્જા બધાને ખબર પડી ગઈ કે મધ્યવર્તી સંયોજન જો તમારે બનાવવું હોય, કોમ્પ્લેક્સ C બનાવવો હોય કે જેમાં નવા બંધ રચાય, જૂના બંધ તૂટતા હોય, તો એ જરૂરી ઊર્જાને આપણે કહીશું સક્રિયકરણ ઊર્જા. અને હવે એને આલેખમાં જો ટ્રાન્સલેટ કરું તો આલેખ કઈક આ રીતના દોરવાનો છે તમારે, પણ હું જેમ દોરું એમ જ સમજવાનું છે અને બોલવાનું છે મનમાં. ઓકે, કઈ એક્સિસ લીધી મેં? સૌપ્રથમ y, પછી કઈ એક્સિસ લીધી? x. ખ્યાલ આવી ગયો? ઓકે, y એક્સિસ પર તમારે સ્થિતિ ઊર્જા રાખવાની છે. કઈ ઊર્જા? સ્થિતિ ઊર્જા. એ તો ખબર છે ને કે કોઈ પણ એક જગ્યા પર સ્થિર થઈ જાય એટલે ત્યાં સ્ટોર થયા રાખે તો એક પ્રકારની સ્થિતિ ઊર્જા કહેવાય. બીજું, પ્રક્રિયાનો અંશ, મતલબ કે પ્રક્રિયા કેટલી આગળ વધી, પ્રક્રિયકમાં કેટલો અંશ છે, નિપજમાં કેટલો અંશ છે, એ પ્રક્રિયાનો અંશ બતાવે છે. ઓકે, ચલો શરૂઆતમાં પ્રક્રિયા શરૂ કરું તો મારી પાસે શું હોય? પ્રક્રિયક હોય. કયા હોય? જો લખ્યા છે મિત્રો, H2 + I2. કયા પોઈન્ટે? A નંબરના પોઈન્ટે. તો જ્યાં A પોઈન્ટ આપ્યો છે ને ત્યાં H2 અને I2 નો અંશ એટલો છે કંઈક. હવે ધીમે ધીમે શું થાય છે કે તમે નોટિસ કરતા હશો કે પ્રક્રિયા શરૂ થાય એટલે ધીમે ધીમે રૂપાંતર શેમાં થાય? નિપજમાં. પણ નિપજમાં રૂપાંતર થાય પહેલા એ શેમાં ટ્રાન્સલેટ થાય છે કે જૂના બંધો તૂટે છે અને નવા બંધો રચાય છે. એના માટે શું જોઈએ? સક્રિયકરણ ઊર્જા E. તો જો મેં હાઇલાઇટ કર્યું બેટા, એટલો ભાગ શું બતાવે છે? પોઈન્ટ A થી આ પોઈન્ટ C વચ્ચેની જે હાઈટ છે ને એને શું કહેવાય? સક્રિયકરણ ઊર્જા. અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકો પોતે જ્યારે મધ્યવર્તી સંયોજનમાં ટ્રાન્સલેટ થાય છે ત્યારે C સુધી જે ઊર્જાની જરૂર પડી એને કહેવાય સક્રિયકરણ ઊર્જા. હાયાના. અને ત્યારબાદ શેમાં રૂપાંતર થઈ જાય? તો કે મધ્યવર્તી સંયોજન રૂપાંતર થઈ જાય છે નિપજ B માં. તો જોવા જઈએ ને તો વાસ્તવમાં જો અહીંયા પ્રક્રિયા છે, અહીંયા નિપજ આપી છે 2 મોલ HI, તો અહીં સીધું જ રૂપાંતર થઈ ગયું તો આપણી ઊર્જા ઓછી બચે, સમય પણ ઓછો થાત, રાઈટ? પણ થયું શું કે આ સંકીર્ણ બનવા જે ગયું ને એમાં ટાઈમ બરબાદ થઈ ગયો અને એમાં આપણી ઘણી બધી ઊર્જાનો વ્યર્થ થઈ ગયો. અને એના માટે જવાબદાર કોણ? આ સક્રિયકરણ ઊર્જા. ખ્યાલ આવી ગયો? તો સક્રિયકરણ ઊર્જાનો ભાગ એટલો થશે અને પ્લસ જો અહીં એન્થાલ્પી આપ્યો ફેરફાર, તો સીધી વસ્તુ છે એન્થાલ્પી ફેરફાર શું થાય? નિપજ અને પ્રક્રિયક, તો બે વચ્ચેનો તફાવત શું કહેવાય? એન્થાલ્પી ફેરફાર. ખ્યાલ આવી ગયો ને? ક્લિયર? ચલો માં સક્રિયકરણ ઊર્જાનું સૂત્ર બનાવું આના પરથી. તો સક્રિયકરણ ઊર્જા એ કોના બરાબર થાય? આટલી થાય. પણ આ છે શું? કે અંતિમ કોણ હતું? સંકીર્ણ. તો આ રહ્યો સંકીર્ણની સ્થિતિ ઊર્જાનો જવાબ. મતલબ જ્યાં તમારો સ્થિતિ ઊર્જાનો આલેખ દેખાય છે y એક્સિસ પર, એને ક્યાં અટક્યો છે? અહીંયા. તો અહીંયા સુધીના મૂલ્યો પણ કોના લેવાના? C સુધીના. C એટલે કોણ? કોમ્પ્લેક્સ. સંકીર્ણની સ્થિતિ ઊર્જા માઈનસ કોની? A, એટલે કે જે પ્રક્રિયકો હોય તેની. તો તમને સક્રિયકરણ ઊર્જા મળી જશે. કોના બરાબર? સંકીર્ણની સ્થિતિ ઊર્જા માઈનસ પ્રક્રિયકોની. તો આના પરથી સંકીર્ણનો આલેખ પણ સમજાઈ ગયો. હવે છેલ્લો ટોપિક પ્રશ્નમાં તો સંભાવના, કે ભાઈ કેટલી સંભાવના છે અને સક્રિયકરણ ઊર્જા આધારિત સમજાવો. 3 પોઈન્ટ યાદ રાખજો. એક તો તમારી સક્રિયકરણ ઊર્જા
જે દેખાય છે એના કરતા વધારે ઉર્જા હોવી જોઈએ. કોની? તે કે પ્રક્રિયકના અણુઓની. તો એટલો ગ્રાફ ચડવા જ નહીં જાય, એ સીધો નિપજ બનાવશે. યાદ રાખજો, જો સક્રિયકરણ ઉર્જા કરતા પણ પ્રક્રિયકોના અણુઓની ઉર્જા વધારે હશે તો એ સીધો જ નિપજ બનાવશે. એટલું બધું વ્યર્થ ટાઈમ બગાડવા જશે નહીં. ખ્યાલ આવી ગયો? જો સમજાવું છું કે સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓ વચ્ચે જો સંઘાત થાય તો નિપજ રચાય છે. એટલે તમારી પાસે જે અણુઓ છે એમની ગતિ ઉર્જા પોતાની સક્રિયકરણ ઉર્જા કરતા પણ કેવી હોવી જોઈએ? વધારે. તો જ્યારે આવા અણુઓ કે જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતા વધારે હોય છે ને, તો અંદરો અંદર અથડામણ અનુભવે ને, સંઘાત એટલે શું? અથડામણ. તો પણ તમને નિપજ ડાયરેક્ટ મળી જાય છે. પણ યાદ રાખજો કે જો સક્રિયકરણ ઉર્જા કરતા ઓછી હશે, કોની ઉર્જા? તો કે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ વચ્ચેની ઉર્જા, તો પછી એમની વચ્ચે ગમે એટલો સંઘાત થઈ જાય, નિપજ ક્યારેય રચવાના નથી. નિપજ તો જ મળશે કે જો તમારા અણુઓ પાસેની ઉર્જા છે એ ગતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતા વધારે હોય. ઓકે? અને છેલ્લો પોઈન્ટ શું? તો કે ભાઈ સક્રિયકરણ ઉર્જા એ જે સંઘાત પામતા અણુઓની ઉર્જા છે એની જેટલી કાં તો એના કરતા વધારે હોય તો પણ ઘણીવાર એવું થઈ શકે છે કે નિપજ રચાતી હોય છે. આ સિમ્બોલનો અર્થ એવો નથી સમજવાનો કે સક્રિયકરણ ઉર્જા વધારે હોવી જોઈએ. ના, આનો અર્થ તમારે એવો જ રાખવાનો છે કે જે સંઘાત પામતા અણુઓ છે એ ઇક્વલી હોવા જોઈએ. શોર્ટમાં કાં તો એના કરતા વધારે ઉર્જા ધરાવતા હોવા જોઈએ, તો નિપજ રચશે. ઓકે? તો ફાઇનલી આજના લેક્ચરમાં આપણે કેટલું શીખ્યા? એક તો આર્હેનિયસ નું સમીકરણ શીખ્યા. K બરાબર આર્હેનિયસ કોન્સ્ટન્ટ A e - ના RT. અને બીજું સૂત્ર ભણ્યા કયું? ln k વાળું, વેગ અચળાંક વાળું, રાઈટ? તો કે ln k બરાબર ln A માઈનસ e ના RT. એ તો લેક્ચર તમે જોયેલું, તમને ખબર આવી ગઈ છે. ટોટલ આપણે બે સૂત્રોની તૈયારી આ લેક્ચરમાં કરી. ઓકે? હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ડાઉટ હોય ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.